નમસ્કાર મિત્રો, ક્યારે વિચાર્યું છે કે મોટામાં મોટા મશીનોથી લઈને એન્જિનના નાનામાં નાના પાર્ટ્સ બધું એકદમ પરફેક્ટ રીતે કઈ રીતે બને છે? વેલ, દરેક વસ્તુનો પાયો એક જ છે, ચોક્કસ માપ. તો આજે આપણે એ જ ચોકસાઈની કળા શીખવાના છીએ અને વર્કશોપમાં સૌથી વધુ વપરાતા લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સને સમજવાના છીએ. આપણી આસપાસ કેટલીય મશીનરી છે જેના ભાગો એકબીજા સાથે કેટલી સચોટ રીતે જોડાયેલા હોય છે. પણ આ બધું બને છે કેવી રીતે? જવાબ બહુ સિમ્પલ છે: પરફેક્ટ માપન. આ માપન જ કોઈપણ પ્રોડક્ટની ક્વોલિટીનો પાયો છે. તો આપણે જેની વાત કરી રહ્યા છીએ એ છે લિનિયર મેઝરમેન્ટ, એટલે કે સીધી લીટીમાં માપ લેવું. આ એક એવી બેઝિક સ્કિલ છે જેના વગર વર્કશોપનું કોઈપણ કામ શક્ય જ નથી, પછી ભલે એ લેઆઉટ બનાવવાનું હોય કે કોઈ જોબને સેટ કરવાનું હોય. તો ચાલો આપણા આજના ટૂલ બોક્સનું પહેલું ખાનું ખોલીએ. આ એવા સાધનો છે જે વર્નિયરના ખૂબ જ સ્માર્ટ સિદ્ધાંત પર કામ કરે છે અને લગભગ દરેક વર્કશોપમાં જોવા મળે છે. અને આ છે આપણા લિસ્ટનું પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટૂલ, વર્નિયર કેલિપર. આને તો વર્કશોપનો સ્વિસ આર્મી નાઇફ પણ કહી શકાય છે, કેમ કે આ એક જ સાધનથી તમે લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, અંદરનો વ્યાસ, બહારનો વ્યાસ બધું જ માપી શકો છો. હવે સવાલ એ છે કે આ કામ કેવી રીતે કરે છે? બહુ સિમ્પલ છે. એના મૂળમાં બે સ્કેલ છે. એક છે મેઇન સ્કેલ, જે આપણી સાદી ફૂટપટ્ટી જેવી જ છે, અને એની ઉપર સરકે છે આ નાની વર્નિયર સ્કેલ. બસ આ બંને સ્કેલના તફાવત પરથી જ આપણને એકદમ ચોક્કસ માપ મળે છે. એના આગળના જડબાથી બહાર અને અંદરનું માપ લેવાય છે, અને પાછળની જે નાની પટ્ટી છે એનાથી ઊંડાઈ માપી શકાય છે. આ આંકડું જુઓ, 0.02 મિલીમીટર. આ છે વર્નિયર કેલિપરનો લીસ્ટ કાઉન્ટ. મતલબ કે આ સાધન નાનામાં નાનું આટલું માપ એકદમ ચોકસાઈથી માપી શકે છે. તમને ખબર છે આ કેટલું નાનું માપ છે? આપણા વાળની જાડાઈ કરતાં પણ ઓછું. બસ આ જ તો છે એની ખાસિયત. પણ વાત અહીં પૂરી નથી થતી. વર્નિયર કેલિપર એકલું નથી, એનો આખો એક પરિવાર છે. આ જ વર્નિયરના સિદ્ધાંત પર બીજા ઘણા ખાસ સાધનો બનાવવામાં આવ્યા છે જે અલગ અલગ કામ માટે વપરાય છે. આ પરિવારના બે ખાસ સભ્યોને મળો. એક છે વર્નિયર હાઇટ ગેજ, જે કોઈપણ જોડની ઊંચાઈ માપવા અને એના પર માર્કિંગ કરવા માટે બનેલું છે. અને બીજું છે વર્નિયર ડેપ્થ ગેજ, જેનું કામ છે કોઈપણ ખાડા કે સ્લોટની ઊંડાઈને ચોકસાઈપૂર્વક માપવાનો. બંનેનો સિદ્ધાંત એક જ છે, પણ કામ અલગ અલગ છે. ઓકે, તો વર્નિયર તો આપણે સમજ્યા, પણ જો આનાથી પણ વધારે ચોકસાઈ જોઈતી હોય તો પછી આવે છે માઇક્રોમીટર. આ છે પ્રિસિઝનનું નેક્સ્ટ લેવલ, જે વર્નિયર કરતાં પણ એક સ્ટેપ આગળ છે. આ ટેબલ પર એક નજર નાખો એટલે બધો જ ખ્યાલ આવી જશે. જુઓ, વર્નિયર કેલિપર સામાન્ય કામ માટે એકદમ પરફેક્ટ છે, 0.02 મિલીમીટરની ચોકસાઈ સાથે. પણ જ્યારે વાત આવે એન્જિનના પિસ્ટન જેવા એકદમ બારીક પાર્ટ્સની, ત્યારે આપણને માઇક્રોમીટરની 0.01 મિલીમીટરની ચોકસાઈની જરૂર પડે છે. ચાલો માઇક્રોમીટરને થોડું નજીકથી સમજીએ. અહીં એરણ અને સ્પિન્ડલની વચ્ચે જોબને રાખવામાં આવે છે. પછી આ ગોળ ફરતા થિમ્બલને ફેરવીને માપ લેવામાં આવે છે, અને જેવું પરફેક્ટ માપ મળી જાય એટલે આ લોક નટથી એને લોક કરી દેવાય છે, જેથી આપણું રીડિંગ બદલાઈ ના જાય. અને આ છે માઇક્રોમીટરનું સુપર પાવર, 0.01 મિલીમીટર. વિચારો, સ્ટેન્ડર્ડ વર્નિયર કેલિપર કરતાં બમણી ચોકસાઈ. એટલે જ તો એને ચોકસાઈનો આગલું લેવલ કહેવાય છે. આ એક વાક્ય બરાબર મગજમાં ફિટ કરી દેજો. માઇક્રોમીટર સ્ક્રૂ અને નટના સિદ્ધાંત પર કામ કરે છે. આ સવાલ તો ટેકનિકલ પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે, એટલે આ સિદ્ધાંતને બિલકુલ ભૂલવાનો નથી. સારું, અત્યાર સુધી આપણે બધી સીધી રેખાઓની જ વાત કરી, પણ દુનિયામાં બધું સીધું તો નથી હોતું, ખરું ને? ખૂણાઓનું શું? તો ચાલો હવે જોઈએ કે ખૂણાઓનું ચોક્કસ માપન કેવી રીતે થાય છે. અને એના માટે આપણી પાસે છે આ ખાસ સાધન, વર્નિયર બેવલ પ્રોટેક્ટર. જ્યારે પણ કોઈ જોબ પર ખૂણાઓને એકદમ ચોકસાઈથી માપવાની જરૂર પડે ત્યારે આ કામમાં આવે છે. આ પ્રોટેક્ટરનું કામ કોઈપણ ખૂણાને એકદમ સચોટ રીતે માપવાનો છે, અને એની ચોકસાઈ તો જુઓ, એ 1 ડિગ્રીના પણ 12મા ભાગ, એટલે કે 5 મિનિટ જેટલું સૂક્ષ્મ માપ લઈ શકે છે. મશીનિંગ અને ફેબ્રિકેશન જેવા કામમાં આટલી ચોકસાઈ ખૂબ જ જરૂરી છે.
જુઓ, સારામાં સારા સાધનો હોવા એ એક વાત છે, પણ એક સાચા પ્રોફેશનલની ઓળખ એનાથી થાય છે કે એ પોતાના સાધનોની સંભાળ કેવી રીતે રાખે છે. તો ચાલો હવે એના વિશે વાત કરીએ. આ વાત હંમેશા યાદ રાખજો. સારા સાધનો સારી સંભાળ માગે છે. આ સાધનોની જાળવણી કરવી એટલી જ જરૂરી છે જેટલું એને વાપરતા શીખવો. કારણ કે સારી સંભાળથી જ એમની આવરદા અને ચોકસાઈ બંને જળવાઈ રહે છે. એક સારા ટેકનિશિયનની નિશાની એનું કામ તો છે જ, પણ સાથે સાથે એના સાધનોની સ્થિતિ પણ છે. બસ આ 4 સિમ્પલ આદતો પાડવાની છે. કામ પતે એટલે તરત સાફ કરો, ભેજવાળી જગ્યાએ ક્યારેય ન રાખો, ફરતા ભાગો પર નિયમિત ઓઇલિંગ કરો અને સમય પર એની ચોકસાઈ ચેક કરતા રહો. બસ આટલું કરશો તો તમારા સાધનો વર્ષો સુધી તમારો સાથ આપશે. તો હવે આપ સૌ ચોકસાઈ પાછળના વિજ્ઞાનને સમજી ગયા છો. આ સાધનો માત્ર લોખંડના ટુકડા નથી, પણ ગુણવત્તા અને પરફેક્શન બનાવવાની ચાવી છે. હંમેશા યાદ રાખજો, દરેક મોટા નિર્માણની શરૂઆત એક નાના પણ પરફેક્ટ માપથી જ થાય છે.